Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, beta, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એમાં વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક આપણો પૂરો થયો હતો અને નવો ટોપિક આજે ચાલુ થવા જઈ રહ્યો છે કેપેસિટન્સ એન્ડ કેપેસિટર. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે બેટા, જબરજસ્ત ટોપિક છે. તો પહેલાં આપણે એને ડિટેલમાં સમજીએ કે વોટ ઇઝ કેપેસિટન્સ, વોટ ઇઝ કેપેસિટર. પછી આપણે જઈશું બેટા સમાંતર ને સિરીઝ ને વોટ એવર બ્લા બ્લા બ્લા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ઓકે સર, ચાલો તો જોઈએ બેટા વોટ ઇઝ કેપેસિટર. કેપેસિટર એ શું છે બેટા? તો જો કેપેસિટર એ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની એપ્લિકેશન છે. શું છે બેટા? એપ્લિકેશન. અત્યાર સુધી આપણે વિદ્યુતભાર વિશે ભણ્યા, બરાબર, કે વિદ્યુતભાર વિશે ભણ્યા કે ભાઈ કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે, કોઈ પણ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે, એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે, બરાબર. હવે આપણે વિદ્યુતભારને કરવો છે સ્ટોર, વિદ્યુતભારનો કરવો છે સંગ્રહ. સર કામ શું છે સંગ્રહ કરવાનું? બેટા પાણીનો પણ સંગ્રહ કરીએ છીએ ને, કઠિન પરિસ્થિતિમાં કામ આવે છે આપણે. સેમ થિંગ વિદ્યુતભારનો પણ આપણે સંગ્રહ કરીશું જે કઠિન પરિસ્થિતિમાં આપણે કામ આવશે. ઇન ધ સેન્સ, પંખો જોયો હશે, પંખામાં કેપેસિટર હોય છે, બરાબર. તો એ કેપેસિટર શું કરે છે બેટા? તો કેપેસિટર છે એ એટ એન ઇન્સ્ટન્ટ ફટાક કરતું ચાર્જને ફ્લો કરાવે છે, બરાબર. ચાર્જ અંદર સ્ટોર છે તો ફ્લો થશે ને, સ્ટોર જ નથી તો ફ્લો ક્યાંથી થાય? તો એ ચાર્જને પહેલાં સંગ્રહ કરીને રાખવો તો પડે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક્ઝામ્પલ આપું બીજું. તમે DSLR કેમેરા યુઝ કરતા હશો, કેમેરામાં ફ્લેશ લાઇટ થાય, ફાટ કરતી ક્લિક ક્લિક થાય કે ના થાય? તો એ શું છે બેટા? એટ એન ઇન્સ્ટન્ટ આટલી બધી ઉર્જાનો ફ્લો થાય છે. શું છે બેટા? એ એનર્જી સ્ટોર કરેલી છે ને, સ્ટોર્ડ એનર્જી એટ એન ઇન્સ્ટન્ટ વિધિન અ સેકન્ડ આટલી એનર્જી બહાર નીકળે છે. એક સાથે તો બહાર નીકળે નહીં, સીધી વાત છે બેટા. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારે પાણી જોઈએ છે તો તમે મારા માટે એક ગ્લાસ પાણી લાવો, વધીને એક ડોલ પાણી લાવો. પણ હું તમને એમ કહું કે મારે તો એક મોટું ટેન્કર જેટલું પાણી જોઈએ છે, તો તમે શું કહેશો? પહેલાં મારે સ્ટોર કરવું પડશે, પછી હું તને સપ્લાય કરી શકીશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો વોટ ઇઝ કેપેસિટર બેટા? કેપેસિટર પણ એક ડિવાઇસ જ છે કે જે વિદ્યુત ભારને સંગ્રહ કરી રાખે છે. ઓકે, તો ચાલ આપણે જોઈએ બેટા વોટ ઇઝ કેપેસિટન્સ એન્ડ વોટ ઇઝ કેપેસિટર. લેટ્સ સ્ટાર્ટ. કેપેસિટન્સ એન્ડ કેપેસિટર. તો પહેલાં આપણે જોઈએ કેપેસિટન્સ એટલે શું. તો વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા. કોને બેટા? વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા, એને આપણે કહીએ છીએ બેટા કેપેસિટન્સ. શું કહીએ છીએ બેટા? કેપેસિટન્સ. તને ખ્યાલ હોય તો આપણે અનંત અંતરેથી સ્મોલ ડીક્યુ વિદ્યુતભારને લાવતા હતા. તો સેમ થિંગ બેટા. ધારો કે આ એક સુવાહક ગોળો છે. મેં તને કીધેલું કે સુવાહક ગોળામાં વિદ્યુતભાર હંમેશા ગોળાની સપાટી પર જમા થાય. ઓકે સર, કીધેલું, મને યાદ આવી ગયું. ઓકે, તો જો આ એક ગોળો છે બેટા, આ ગોળા પર ડીક્યુ જો સમજ, ડીક્યુ એ એક પાણીની બૂંદ છે, બરાબર. અને આ ગોળો છે ને એ બાલ્ટી જેવું કામકાજ છે. બોલ, બાલ્ટીમાં આપણે ધીમે ધીમે એક પાણીની બૂંદ નાખીએ તો બાલ્ટીમાં પાણી ઉપર આવે કે ન આવે? સેમ થિંગ બેટા, કે આ એક બાલ્ટી છે, તમે એની પર ડીક્યુ વિદ્યુતભાર લાવો. સર એમણામ આવે ના બેટા, કાર્ય કરીને લાવવું પડે. એ બધું આપણે ડિસ્કશન આગળ કરી ગયા છીએ, કેવી રીતના આપણે કાર્ય કરીને એની કાર્ય સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? 100%. ચાલજો, તો ડીક્યુ વિદ્યુતભારને આપણે આ ગોળા પર લાવીએ છીએ તો બધો જ વિદ્યુતભાર આ ગોળા ઉપર પથરાઈ ગયો. ધીમે ધીમે ટીપું ભરી નાખી, ડોલ ભરાઈ ગઈ. બોલ, ડોલ ભરાઈ ગઈ, પછી ડોલમાંથી પાણી છલકાય કે ના છલકાય? સેમ થિંગ. ઓકે, તો શરૂઆતમાં ડોલ ખાલી હતી તો આપણે એને કહીએ વિદ્યુત સ્થિતિમાન 0. જેમ જેમ ડોલમાં ટીપું ભરો છો તેમ પાણી ભરાય છે તો આપણે એને કહીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન વધે છે. સેમ થિંગ બેટા, કે જે વિદ્યુતભાર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, ગોળા પરનો વિદ્યુતભાર જેમ જેમ વધે છે તેમ વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે. એટલે આપણે આવું લખી શકીએ બેટા કે વિદ્યુતભાર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. અરે લખાય કે ન લખાય મારા બેટા? ઇઝ ઇટ ક્લિયર? અને આ સમપ્રમાણતાનો અચળાંક આપણે દૂર કરીએ તો અહીંયા લખીએ છીએ Q ઇઝ ઇક્વલ ટુ CV, જ્યાં C બરાબર કેપેસિટન્સ. સીને આપણે શું કહીએ છીએ બેટા? કેપેસિટન્સ કહીએ છીએ. તો બોલ, તું આવું લખી શકે કે નહીં? C ઇઝ ઇક્વલ ટુ Q/V. આ Q/V એક કોન્સ્ટન્ટ ટર્મ છે જેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. કોઈ તમને એવું પૂછે કેપેસિટન્સ એ વિદ્યુતભાર પર આધારિત છે? ના, ચોખ્ખી જ ના પાડી દેવાની. કેપેસિટર એ વિદ્યુત સ્થિતિમાન પર આધારિત છે? ના બેટા. કેમ? કારણ કે વિદ્યુતભાર વધે તો કેપેસિટન્સ પણ વધવાનો છે. એટલે આ બેનો રેશિયો
અચળ રહે છે. કેવો રહે છે બેટા? અચળ રહે છે, જેને આપણે કહીએ છીએ કેપેસિટન્સ. જેને આપણે શું કહીએ છીએ બેટા? કેપેસિટન્સ. જેમ આપણે જોયેલું કરંટમાં V ઇઝ ઇક્વલ ટુ IR ધોરણ 10માં ભણી ગયા હશો. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ વોટ? V અપોન I. જેમ V અપોન Iનો ગુણોત્તર અચળ રહે છે તેમ Q અપોન Vનો ગુણોત્તર પણ બેટા અચળ રહે છે, જેને આપણે કહીએ છીએ કેપેસિટન્સ. અરે મગજમાં ક્લિયર થાય છે કે નહીં? વોટ ઇઝ કેપેસિટન્સ? ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? દેખાય છે ને બેટા બરાબર? ઓકે સર, થોડુંક સર બ્લેક જેવું છે, કંઈ વાંધો નહીં, આવી જશે એ તો ધીમે ધીમે. ઓકે ડન? જસ્ટ અ મિનિટ. ઓકે ચાલો સર, ચાલજો હવે અહીંયા. જો વિદ્યુતભાર ક્યુને સુવાહક પર મૂકવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન વધે છે, જે મેં તમને અહીંયા કોન્સેપ્ટ સમજાવ્યો. કેપેસિટન્સ એ કોની પર આધાર રાખે છે? તો મેં તો કીધું કે કેપેસિટન્સ એ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન પર આધાર રાખતું નથી. કોની પર આધાર રાખે છે? તો કેપેસિટર એ સુવાહકના આકાર, આનો આકાર કેવો છે એની પર આધાર રાખે છે. બીજું તેની આસપાસનું માધ્યમ કેવું છે એની પર પણ આધાર રાખે છે, જેને આપણે રિલેટિવ પરમિએબિલિટી કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? કેપેસિટન્સનો એકમ બેટા ફેરાડે છે, માઇકલ ફેરાડેના નામ પરથી રાખવામાં આવ્યો છે. ઇઝ ઇટ ક્લિયર? આ સમજાવું તમને કે ફેરાડે એ બહુ જ મોટો એકમ છે, એટલા માટે રકમમાં ક્યાંય તમને ફેરાડે નહીં આપેલું હશે, ત્યાં તમને આપેલું હશે મિલી ફેરાડે, માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે. તો મિલી એટલે 10⁻³ કન્વર્ટ કરતાં આવડવું જોઈએ, માઇક્રો એટલે 10⁻⁶ કન્વર્ટ કરતાં આવડવું જોઈએ, પિકો એટલે 10⁻12 કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે મારા બચ્ચા? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. જબરજસ્ત, સુપર ટોપિક છે બેટા કેપેસિટર, આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ચાલ બોલ, આગળ વધીએ કે આગળ? હા સર, વધો આગળ. ચાલો, એના પછી છે બેટા શરૂઆતમાં આપણે એકદમ ધીમે ધીમે વધીશું, હજી સમાંતર પર પહોંચ્યા નથી. હજુ તો આપણે બેટા આમાં શું ડિસ્કશન કરીશું હું તને સમજાવું. આ તો આપણે હજી કેપેસિટર વિશે ઇન્ટ્રોડક્શન મેળવીએ છીએ. એના પછી આવશે કે ભાઈ કેપેસિટરને સ્ટોર કરવો છે તો એનું કોમ્બિનેશન કેવું બનાવું કે જેથી હું કેપેસિટરમાં વિદ્યુતભારનો સંગ્રહ કરી શકું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, કોઈ પણ વસ્તુ સમજતા પહેલાં એની બેઝિક વસ્તુ સમજવી જરૂરી છે. તો ધીસ ઓલ આર ધ બેઝિક ટર્મ્સ રિગાર્ડિંગ કેપેસિટર. ઓકે હાજી સર, ચાલો જુઓ, એક ગોળીય કેપેસિટર છે. ખાલી આ ગોળીય, સપોઝ મેં વિચાર્યું કે ધારો કે કેપેસિટરનો હું આકાર ગોળીય લઉં છું તો એનું કેપેસિટન્સ કેટલું મને મળે છે. ઓકે ચાલ જો સમજીએ. ધારો કે આ ગોળીય કેપેસિટન્સ છે, એની પર વિદ્યુતભાર પ્લસ 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 છે. બોલ તો બધી બાજુથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના બહાર નીકળે કે નહીં? અને આની ત્રિજ્યા ધારો કે મેં લઈ લીધી R. ઓકે, તો બોલ, આપણે ખબર છે કે જો ગોળો સુવાહક હશે તો સુવાહક ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? કે Q અપોન R હોય. વી ઓલરેડી નો ધેટ બેટા. ઓકે, K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q અપોન R, Q અપોન R. તથા અહીંયા આપણે ભણ્યા C ઇઝ ઇક્વલ ટુ Q/V, C ઇઝ ઇક્વલ ટુ Q/V. આ Vની વેલ્યુ ઉચકો અને અહીંયા મૂકો. શું જો ગોખવાનું નથી, સમજવાનું છે શું કહેવા માંગે છે. ફીલ ધ ફિઝિક્સ. ઓકે, વીની વેલ્યુ ઉચકોને અહીંયા મૂકો. હા સર, ચલો વીની વેલ્યુ ઉચકીને મેં અહીંયા મૂકી તો C ઇઝ ઇક્વલ ટુ Q. વીની વેલ્યુ શું છે બેટા? Q. એટલે કે આ તો છેદમાં છે ને, એટલે આ Q છેદમાં આવશે, આ આખું ટર્મ ઉપર ચાલ્યું જશે. Q થી Q છમછમ, એટલે જો એક C બરાબર સરસ મજાનું ફોર્મ્યુલા મળ્યું, 4πε0 R, જે મેં અહીંયા લખેલું છે. જો હીરું સમજ, કેપેસિટન્સ કોના પર આધાર રાખે છે? એપ્સાઇલોન R, જે મેં તને કીધું માધ્યમ. R એટલે રેડિયસ છે, રેડિયસ એને આકાર કહેવાય. સુવાહકના આકાર ઉપર આધાર રાખે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે મારા બેટા? 100% શ્યોર? ડન? ઓકે, સો ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ કે કેપેસિટન્સ એ કોના ઉપર આધાર રાખે છે? તો કેપેસિટન્સ એ એપ્સાઇલોન R અને એપ્સાઇલોન નોટ અને R ઉપર. સર અહીંયા કેમ એપ્સાઇલોન R લખ્યું? અરે બેટા, રિલેટિવ પરમિએબિલિટી આઉટ લખી શકો ને તમે. ઓકે, આમ પણ લખી શકો, નો ઇશ્યુ. ઓકે ચાલ જો સમજ. હવે ધારો કે સમજજો, હવે ધારો કે મારે 1 ફેરાડે વિદ્યુતભાર સંગ્રહ કરવો છે. એટલું મોટું કેપેસિટન્સ બનાવવું છે. કેટલું? કેપેસિટન્સ શું છે બેટા? વિદ્યુતભારને સંગ્રહ કરવા માટેનું એક ડિવાઇસ છે. ઓકે, તો મારે એની અંદર 1 ફેરાડે કેપેસિટીવાળું કેપેસિટર બનાવવું છે. એની કેપેસિટી કેટલી હોવી જોઈએ બેટા? 1 ફેરાડે. સમજ હે? બોલ સમજ, બહુ મસ્ત ટોપિક છે. બોલ, તો અહીંયાથી 1 ફેરાડે, જો મારે C બરાબર 1 ફેરાડે કેપેસિટન્સ જોઈએ તો ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? કે ગોળાનો આકારમાં ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? તો ત્રિજ્યાને કરતાં બનાવી દો. R બરાબર C અપોન 4πε0. Cની વેલ્યુ તો છે 1.
બોલ 1/4πε0 એને કે કહેવાય ને કેની વેલ્યુ 9 × 10⁹ મીટર આવે, બરાબર. બોલ 9 × 10⁹ મીટર એટલે એને 9 × 10⁶ કિલોમીટર લખાય. શું લખાય? 9 × 10⁶ કિલોમીટર. અરે બેટા તું જોતો ખરી, આ છે અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી જ ખબર તને? પૃથ્વીની ત્રિજ્યા છે 6.4 × 10⁶ કિલોમીટર. અરે જો તારે ખાલી 1 ફેરાડે સ્ટોર કરવું, 1 ફેરાડે જેટલું કેપેસિટર બનાવવું હોય તો તારે ગોળો કેટલો મોટો જોઈએ? પૃથ્વીની ત્રિજ્યા કરતાં પણ 1500 ગણો જોઈએ. પૃથ્વીની ત્રિજ્યા કરતાં પણ 1500 ગણો મોટો ગોળો મળે તો તું અંદર 1 ફેરાડે કેપેસિટર વિદ્યુતભાર તરીકે સંગ્રહ કરી શકે. યુ અન્ડરસ્ટેન્ડ? દેટ ઇઝ નોટ પોસિબલ. જે વાસ્તવિક જીવનમાં શક્ય છે નહીં. એટલા માટે આપણે ફેરાડેના નાના એકમો યુઝ કરીએ છીએ. 1 મિલી ફેરાડે, 1 માઇક્રો ફેરાડે, 1 પિકો ફેરાડે. અરે કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા? મજા આવે એવો ટોપિક છે. સુપર ક્લાસિક જબરદસ્ત. ખાલી સમાંતર ને શ્રેણી નથી આમાં. અને એક ટોપિક સમજજો બેટા તો તમને રેઝિસ્ટર અવરોધમાં પણ શ્રેણી સમાંતરમાં બહુ જ કામ આવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર. તો જો આ કન્સેપ્ટમાં બેટા આપણે જોયું કે આ ત્રિજ્યા એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં 1500 ગણી છે. ઇઝ ઇટ ક્લિયર? કેટલા ગણી બેટા? 1500 ગણી છે. તો એટલા માટે દેટ ઇઝ આટલું મોટું કેપેસિટર બનાવવું એ આપણા માટે શક્ય છે નહીં. એટલા માટે મેં લખેલું છે જો કે 1 ફેરાડે કેપેસિટરનો ખૂબ મોટો એકમ છે ને આટલો મોટો ગોળો બનાવવો આપણા માટે કેવું છે બેટા? ઇમ્પોસિબલ છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ઓકે. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ કેપેસિટર એન્ડ કેપેસિટન્સ. ઓકે. હવે પછીના ટોપિકમાં બેટા આપણે ડિસ્કશન કરીશું કે કેપેસિટરનો સંગ્રહ કરવો છે તો કેપેસિટરનો સંગ્રહ સિંગલ આઇસોલેટેડ સ્ફિયર ગોળાને માં તો થઈ શકતો નથી. જો હું તને સમજાવું કે ગોળા પર તો લિમિટેડ વિદ્યુતભાર, ચલો +Q આવ્યો, પણ એક સમય પછી જ્યારે ગોળા પરનો વિદ્યુતભાર ફૂલ થઈ જશે બાકીનો વિદ્યુતભારનો વ્યય થતો રહેશે. ધેટ ઇઝ નોટ પોસિબલ. વ્યય ન થવો જોઈએ, બરાબર. તો એના માટે આપણે કયો કોન્સેપ્ટ, કયો લોજિક, શું યુઝ કરીશું એ પણ આપણે ડિસ્કશન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. સો ધીસ ઇઝ ધ બેઝિક ઇન્ફોર્મેટિવ લેક્ચર રિગાર્ડિંગ કેપેસિટર. આઈ હોપ તમને સારો લાગ્યો હશે, ગમ્યો હોય તો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.